છેલ્લા 2-3 દિવસમાં 3-4 ગુજરાતી ફિલ્મોના ઓફિશિયલ ટીઝર આવી ગયા છે, કોઈના પોસ્ટર આવી ગયા છે, કોઈના ફર્સ્ટ લુક આવી ગયા છે. તો બધે આપણે વિશે થોડી ઘણી વાતો ભેગી થઈ છે ને, આ વિડીયો મેં એક હારે કરી નાખીએ. હવે આપણે વાત કરીશું આવતી ઓગસ્ટ એટલે કે 2 ઓગસ્ટે 2 ફિલ્મો એક સાથે આવે છે. એક છે વાર તહેવાર અને એક છે કારખાનું. તો આપણે સૌથી પહેલાં છે ને વાર તહેવારથી શરૂઆત કરીએ. મોનલ ગજ્જર અને પરીક્ષિત તમાલિયાની ફિલ્મ છે. જો આમ તો ગુજરાતી ફિલ્મમાં લવ સ્ટોરી છે ને બહુ ઓછી ચાલે છે. એ વર્ષમાં એકાદ કદાચ ગુજરાતી 1.5 વર્ષમાં 2 વર્ષમાં એકાદ એવી લવ સ્ટોરી ફિલ્મ હોય કે જે ઇમ્પ્રેસ કરતી હોય. વર્ષમાં ઘણી ગુજરાતી ફિલ્મો છે એમાં લવ સ્ટોરી આવે છે, પણ ઇમ્પ્રેસ જે અમુક કોઈ કરે 1 વર્ષે 1.5 વર્ષ વયું જાય છતાં કોઈ એવી ફિલ્મ ન નીકળે લવ સ્ટોરી કે જે ઇમ્પ્રેસ કરી જાય. છેલ્લે લવ સ્ટોરી જે ફિલ્મ હતી ને મને મજા આવી હતી ઓમ મંગલમ સિંગલમ. એના પછી કોઈ લવ સ્ટોરી ફિલ્મ મને યાદ નથી કે એ હદ સુધી ઇમ્પ્રેસ કરેલી હોય. એટલે વાર તહેવાર ફિલ્મ છે જે લવ સ્ટોરી છે. આ ફિલ્મમાં રોબોટવાળું જે એક કંઈક કોન્સેપ્ટ છે એ કંઈક થોડુંક અલગ આપણને આમ પ્રેઝન્ટ કરશે એવું થોડું લાગે છે. બાકી બેઝિક લવ સ્ટોરી હોય એવું લાગે છે કે ભાઈ છોકરો છે ને છોકરી છે અને પછી હવે બંને પહેલાં ના પાડે છે ને હા પાડે છે ને ઘરવાળા સમજાવે છે ને છેલ્લે તો લગ્ન થશે શું છે એ તો કંઈ ખબર નથી. પણ આ રોબોટવાળો પોઈન્ટ છે એના લીધે થોડું ક્યાંક ને ક્યાંક થાય છે અને કદાચ ટ્રેલરમાં આ વિશે ખબર પડી જશે કે રોબોટનું શું પાત્ર છે આ સ્ટોરીમાં. બાકી નહીં પડે તો ફિલ્મ તો આવશે જ. એટલે 2 ઓગસ્ટ. બીજી ફિલ્મ છે કારખાનું. હોરર થ્રિલર ફિલ્મ છે. જો આ ફિલ્મનો કોન્સેપ્ટ એ રીતનો છે કે કાળી ચૌદશની રાત છે. એક કારખાનું છે, ત્યાં કારીગરો જે કામ કરે છે ને એ કાળી ચૌદશની રાતે એ કારખાનામાં જાય છે અને ત્યાં કંઈક ઘટના ઘટે છે. હવે ત્યાં શું ઘટના ઘટે છે એ બધું જ આપણને આ ફિલ્મમાં જોવા મળશે. હોરર, થ્રિલર અને પ્લસ કોમેડી. અત્યારે બોક્સ ઓફિસ પર ધબધબાટી બોલાવે છે આપણી જમકુડી. હોરર, થ્રિલર, કોમેડી ફિલ્મ. તો ક્યાંક ને ક્યાંક પબ્લિકને આ જે સબ્જેક્ટ છે થોડો પસંદ આવી છે એવું મને લાગે છે. તો ભૂલભુલૈયા બોલિવૂડમાં આપણે જોઈએ જ છે 1, 2 બંને ફિલ્મ ખૂબ ગમી. અને ગુજરાતીમાં આપણે જોઈએ તો જમકુડી પણ ખૂબ સારું એવું કલેક્શન કરી રહી છે. અત્યારે પણ ધબધબાટી બોલાવી જ રહી છે ફિલ્મ. 2 ઓગસ્ટે આ કારખાનું આવશે અને આપણને આશા છે કે ભાઈ આ ફિલ્મ ક્યાંક ને ક્યાંક ઇમ્પ્રેસ તો કરશે જ. અત્યારે જે ટીઝર આવ્યું છે ને ટીઝર ઇમ્પ્રેસ કરે છે. એટલે હવે ટ્રેલર આવે પછી આગળ વધારે કદાચ ખબર પડે કે શું છે, કઈ રીતનું છે, સ્ટોરી શું છે. અત્યારે જે બીજી એમ આપણને છે ને જે સંભળાય છે એ ઇમ્પ્રેસ કરે છે, વાંધો નથી. સિનેમેટોગ્રાફી પણ જેટલી એમ દેખાય છે થોડી એ પણ ઇમ્પ્રેસ કરે છે. તો ઓવરઓલ કારખાનાનું ટીઝર છે એ ઇમ્પ્રેસ કરે છે. હવે હિતુ કનોડિયાની 2 ફિલ્મો છે. જો 2010માં રક્તચરિત્ર નામની ફિલ્મ આવી હતી, તમને કદાચ ખ્યાલ હોય તો વિવેક ઓબેરોયની હતી. એ ફિલ્મ બનાવી હતી રામગોપાલ વર્માએ. એ ફિલ્મનું કેવું હતું કે એ ફિલ્મના 2 ભાગ આવેલા. બંને ભાગના શૂટિંગ એક સાથે થઈ ગયેલા અને બંને ભાગના એડિટિંગ પણ એક સાથે થઈ ગયેલા. રક્તચરિત્ર 1 અને રક્તચરિત્ર 2. એક ફિલ્મ પહેલો ભાગ હતો એ ઓક્ટોબરમાં આવેલો અને બીજો ભાગ હતો એ ડિસેમ્બરમાં આવેલો. એટલે 2 મહિનાના સમયગાળામાં જ એક સાથે ફિલ્મો આવી ગઈ હતી. તો એના પછી એવું એક પણ ફિલ્મ નથી થયું, નથી સાઉથમાં થયું, નથી બોલિવૂડમાં થયું કે નથી ગુજરાતીમાં થયું. પણ અત્યારે હિતુ કનોડિયા છે એની આ 2 ફિલ્મો માલિકની વાર્તા અને સેવકની વાર્તા. હવે આ બંને ફિલ્મો આવવાની છે. તો કઈ રીતે આવવાની છે એ પાછી નથી ખબર. અત્યારે બંનેના પોસ્ટર આવી ગયા છે. તમને પેલા સ્ટાર કાસ્ટ કહી દઉં. રાજીવ મહેતા છે, અનંત દેસાઈ છે, મોનલ ગજ્જર, ચેતન દયા, હિતુ કનોડિયા, ધ્વનિત ઠાકર, મૌલિક ચૌહાણ અને સુનિલ વિસરાણી આ કલાકારો છે. હવે કઈ ફિલ્મ પહેલાં આવશે અને કઈ ફિલ્મ પછી આવશે એ હજુ કાંઈ અપડેટ નથી. કેટલા સમયગાળામાં આવશે, મહિનામાં આવશે, અઠવાડિયામાં આવશે, 2 મહિનામાં આવશે, 6 મહિનામાં આવશે, એની કાંઈ અપડેટ નથી. ખાલી પોસ્ટર બંનેના આવી ગયા છે અને એવું અનાઉન્સ થયું છે કે આવનારી 2 ફિલ્મો, એક માલિકની વાર્તા અને એક સેવકની વાર્તા, બંનેની સ્ટોરી કનેક્ટેડ હશે. તો એ પણ જ્યારે આવશે ત્યારે કંઈક નવી અપડેટ, જ્યારે આના વિશે કંઈ અપડેટ આવશે, ટ્રેલર, ટીઝર, અનાઉન્સમેન્ટ, વિડીયો, મોશન પોસ્ટર જે કંઈ આવશે આપણે ત્યારે વાત કરીશું. હવે એક ફિલ્મ છે હિતેનભાઈની જે દિવાળીએ રિલીઝ થવાની છે. ફિલ્મનું નામ છે આતમરામ. તો હિતેનભાઈના બર્થડે પર જ આ જે આતમરામમાં હિતેન કુમારનો જે લુક છે એને જાહેર કરવામાં આવ્યો છે અને લુક 100% ઇમ્પ્રેસ કરે છે. જબરજસ્ત લુક છે. અત્યાર સુધી લગભગ આ ટાઈપનો લુક આપણે હિતેન કુમારનો નથી જોયો. એટલે દિવાળી આ ફિલ્મ આવવાની છે અને આ ફિલ્મથી થોડી આશા છે કારણ કે દિવાળીનો સમય, દિવાળીનો તહેવાર પસંદ કર્યો છે એટલે સ્ટોરીમાં કંઈક ને કંઈક થોડુંક નવું તો આપણને આ લોકો આપશે જ. અને ઉપરથી હિતેનભાઈનો લુક એટલો અત્યારે તો સારું લાગી રહ્યો છે એટલે લુક પરથી પણ એવું લાગે છે કે ફિલ્મની સ્ટોરી કંઈક નવી હશે અને જે કાંઈ હોય
અત્યારે તો ખાલી ફર્સ્ટ લુક જ આવ્યો છે, જે લુક જે દાઢીવાળા છે, મોટા વાળ છે અને બુલેટ ચલાવતા ચલાવતા રોડ પર જાય છે. એટલે જેટલું પણ અત્યારે અનાઉન્સમેન્ટ ટીઝરમાં જેટલું બતાવ્યું છે ને એ બધું સારું છે. મ્યુઝિક કહો, મ્યુઝિકમાં જે આપણને સંભવાની યુગે યુગે નામનો શ્લોક છે એ પણ સંભળાય છે જે ગીતમાં, તો મ્યુઝિક પણ ઇમ્પ્રેસ કરે છે. સિનેમોટોગ્રાફી પણ અત્યારે ઇમ્પ્રેસ કરે છે અને લુક તો ભાઈ 100% જબરજસ્ત છે. તો આટલા ટ્રેલર કહો, અનાઉન્સમેન્ટ વિડીયો કહો, પોસ્ટર કહો, જેટલું આ બધું ભેગું થયું હતું એ બધી વિશે આપણને વાત કરી નાખી. હવે આમાંથી તમને શું લાગે છે, કઈ ફિલ્મ જે છે એ આપણને કંઈક નવું આપશે? એક તો 2 ઓગસ્ટ છે ને 2 ફિલ્મો આવે છે ને, એમાં તો યાર તમે હવે કોણ શું ઉકાળે છે કંઈ ખબર નથી પડતી. એક સાથે ફિલ્મ રિલીઝ કરવાનો મતલબ શું છે એ નથી ખબર પડતી. વાર તહેવાર અને કારખાનું બંને 2 ઓગસ્ટે આવે છે. તો બસ આ હતી અપડેટ. ધન્યવાદ.